को विज्ञान जाथानो करशे विरोध। कांकरेजना थराना भुवानी धतिंग लीलानो पर्दाफाश थयो हतो। विज्ञान जाथाए वाघा सुथार नामना दिव्यांग भुवाने झड़पी लीधो हतो। अंधश्रद्धामां गुमराह करीने लोको पासेथी रूपिया पडावतो हतो। महत्वनी बात ए छे के 4 दिवस पहला विज्ञान जाथाए रेड करी हती अने एक दिव्यांग भुवाने पकड़ी पोलीस मथकमां अरजी करवामां आवी हती, जे बाद आ भुवानी अटकायत थई हती। जे पछी भुवाए पोलीस समक्ष माफी तो मांगी लीधी અને તેને છોડી મૂક્યો। ત્યારબાદ હવે સમર્થકોના દમ પર ભુવાએ રંગ બદલી નાખ્યો છે અને વિજ્ઞાન જાથાને ચેલેન્જ કરી છે। આજે પૂનમ છે ત્યારે હજારો લોકોની હાજરીમાં ભુવો ધૂણશે, ત્યારે વિજ્ઞાન જાથા ત્યાં હાજર રહીને ભુવાને રોકી બતાવે એવી ચેલેન્જ ફેંકી છે। જ્યારે ભુવાના સમર્થકો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો વિરોધ કરશે। આ એ જ વાઘજી ભુવો છે જેમને ગઈકાલે ડરાવી ધમકાવીને ખેતરમાં જઈને અને પોલીસનો ડર બતાવીને લઈ જવામાં આવ્યા હતા પોલીસ સ્ટેશન, અને માતાજીની મહેરબાનીથી અમે એમને લઈ આવ્યા હતા। અને એ લોકોએ એવા પોસ્ટરો બનાવ્યા હતા કે આજ પછી ધૂણવાનું બંધ ને અલ્યા 24 કલાકમાં તો આ ભુવો ધૂણી ગયા। અને અહીંયા જોઈ શકો છો કેટલા લોકો છે। બોલો શીખોતા બનાસકાંઠામાં આવતા જયંત પંડ્યા તમને ચેલેન્જ છે। આ 24 કલાકમાં ભુવાને અમે ધૂણાડ્યા અને પૂનમના દિવસે તો અહીંયા બહુ મોટી જન્મેદની છે। આવું હોય તો આવી જજો, આ અમારી તમને ચેલેન્જ છે। રોટલો નાખજો, પંખીને દોણા નાખજો। કાલે તો અહીંયા કોઈ આવ્યું હતું કે આ તો તાંત્રિક છે એવું કહેતા? ના ના, એટલે એ ખોટું આયા તા એવું કહેતા હતા કે આ તો તાંત્રિક છે। હા, એ તો ખોટું જ છે, એ બિલકુલ ખોટું છે। કોઈ તાંત્રિક હોય છે જ નહીં। આપણે કાકા કયા ગામના? સોગન હે સોગન ચોગાથી આયા હો? શું લાગે આ ભુવાજી ઉપર આક્ષેપો થયા છે? આ બધો ખોટો છે, કદમ ખોટો, બિલકુલ। કેવી આસ્થા છે માતાજી? કોઈ નહીં તો 10 થી 15 20 વર્ષથી આવું હોય। 20 વર્ષમાં તમને એવું કોઈ જોવા મળ્યું કે પૈસા લીધા હોય? ના, 1 રૂપિયો નહીં। શું કહેશો? અહીંયા માતાજીની આસ્થા છે અને લાખો લોકો આવે છે, પરંતુ અહીંયા 2 દિવસ અગાઉ કોઈ માતાજીને બદનામ કરવા માટે કે ભુવાજીને બદનામ એટલે એક ષડયંત્રની રૂપે આયા હતા અહીંયા। હું તારા જેસુભા વાઘેલા સદુભા પાટી। આજે ભુવાજીથી મારે 20 વર્ષથી કોન્ટેક્ટ છે, અને અગાઉ 50 વર્ષ પહેલા ભુવાજીએ મારી માતા વાળી હતી, અને મારા સદેશમાં 13 વ્યક્તિ મરી ગયેલા છે, અને જીવતો જવાબદારો 14નો વ્યક્તિ છું અત્યારે। આ સુધી ભુવાજીને મેં પેટનો ફીસ જેવું નથી આપ્યું। જય માતાજી। જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં આજ માતાજીની સાચી શ્રદ્ધા છે। શું કહેશો? તમને તો ઘણા વર્ષોથી ભુવાજી સાથે જોડાયેલા છો। ભુવાજી આ માતાજીનું કામ કરે છે, હરેકના દુઃખ દૂર થાય છે, એની પાસેથી 1 રૂપિયો પણ કોઈ પાસે તો ભુવાની ચેલેન્જ સામે બોલ્યા જયંત પંડ્યા। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ પ્રતિક્રિયા આપી। ભુવાની ચેલેન્જ વાહિયાત છે, આજે જ એ સ્થળ પર પહોંચવું મુશ્કેલ છે। રાજકોટથી નીકળતા જ 7 થી વધુ કલાક થઈ જાય। જયંત પંડ્યાએ વળતી ભુવાને ચેલેન્જ ફેંકી। એને ચેલેન્જ જે મૂકી છે તે વાહિયાત અને ખોટી છે। એવી અહીંથી મારે જતા 7-7.5 કલાકનો રસ્તો થાય છે, અને હું ગઈકાલે રાતના અમારો કાર્યક્રમ પૂરો કરીને રાજકોટ આવ્યા છીએ। અમારા કાર્યકરો પણ અત્યારે કોઈ અવેલેબલ નથી, એટલે અમે એને ચેલેન્જ આપીએ છીએ કે તમે રાજકોટ આવો અને તમારી ધૂણવાની તમારા સમર્થકો સેવકો સાથે અહીંયા આવો। તમને અમારી ખુલ્લી ચેલેન્જ છે, તમે કરી બતાવો કે ધૂણવું કેમ છે। તમે ધૂણવા સંબંધી જે કાર્યવાહી થાય છે એ રાજકોટના દાયરામાં જ કરી શકીએ, અને તમને સ્વાગત છે। તમે બધા આવો। તમે જૂઠા માણસો છો અને લોકોને ભરમાવો છો। તમારી દુકાન બંધ થાય છે, તમને પેટમાં એ દુખે છે, તમારા સેવકોને પણ એ પેટમાં દુખે છે। તો વિજ્ઞાન જાથા આવા લેભાગુઓને બોધપાઠ આપવાનું કામ વર્ષોથી કરે છે। તો આ સંબંધી તમે રાજકોટમાં આવી અને તમારું ધૂણવું છે અને એ પ્રક્રિયા તમે શરૂ કરો। અમે વિજ્ઞાનની રીતે તમારું ધૂણવું કે સાચું છે ખોટું એ સાબિત કરી દેશું કે તમારું ધૂણવાનું ને તમે અહીંયા અમે તમારી પરીક્ષા કરીએ કે તમે જે કંઈ પૂછીએ તમારું સાચું પડે તો અમે કહીએ છીએ તમારે હાજરા હજુર ને તમે સચોટ હો તો તમારે સાબિતી કરી દો। તમને માત્ર એક જ પ્રશ્ન પૂછવામાં આવશે કે આ વ્યક્તિનો જવાબ તમે આપો, ધૂણીને જવાબ આપો। તમને જે આવતા માતાજી શરીરમાં આવશે, માતાજી કદી પણ આવી બાબતમાં રાજી ન હોય, પણ તમે એના નામે જે લોકોને ગુમરાહ કરો છો એની સામે સખ્ત વિરોધ છે। એટલે તમે અહીંયા આવો, અમે એક જ પરીક્ષા કરશું તમારા સમર્થનમાં, એમાં તમે પાર ઉતરી જાઓ એટલે તમે કહેશો એમ તૈયાર છીએ અમે જાતા। ત્યારે નવા ભારતીય સંહિતા પ્રમાણે એના ઉપર ગુનો દાખલ થઈ શકે એમ છે, અને નવા વિધેયક પ્રમાણે અંધશ્રદ્ધા સામે કાયદા પ્રમાણે પણ એના સામે વિધેયક દાખલ થઈ શકે એમ છે। 50,000 થી માંડીને એના ઉપર દંડની જોગવાઈ છે।
7 વર્ષ સુધીની સજા છે અને આ જોગવાઈની અંદર 2 વર્ષ સુધીની જોગવાઈ છે. એટલે ભુવાને અમે ચેલેન્જ કરીએ છીએ કે ભાઈ તમે ભ્રામકતા ફેલાવવાનું બંધ કરો, તમારા જે સમર્થકોને તમે જે રોટલા શેકો છો, લોકોને છેતરો છો, એ બધું બંધ કરી દો અને અમારી ચેલેન્જ ઉપાડો અને અહીંયા માત્ર એક જ પરીક્ષામાં પાસ થઈ જાઓ, ધૂણીને સાબિત કરી દો કે અમારું ધૂણવાનું સાચું છે, એવી અમે ખુલ્લી ચેલેન્જ મૂકીએ છીએ. વધુ માહિતી મેળવીશું. બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે. કિશોર, બનાસકાંઠામાં આજે કાંકરેજમાં જે ભૂવો છે, અત્યાર સુધી તો તેણે વિજ્ઞાન જાથાની સામે અને પોલીસ સમક્ષ માફી માંગી લીધી, પછી એક દિવસ બાદ એવું શું થયું કે તે હવે વિજ્ઞાન જાથાને ચેલેન્જ આપી રહ્યો છે અને આજે ધૂણવાની પણ ચેલેન્જ આપી છે? ભુવાજીએ જયંત પંડ્યાને વિજ્ઞાન જાથાને ખુલ્લી ચેલેન્જ આપી છે કે આજે હું હજારો મારા સમર્થકો મારી જોડે છે અને અત્યારે હું ધૂણવાનો છું. જયંત પંડ્યાને આ ભુવાજીનું કહેવું છે કે 2 દિવસ પહેલા જયંત પંડ્યાને જાણ કરવામાં આવી છે, છતાં પણ જયંત પંડ્યા આવ્યા નથી. અત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભુવાજીના સમર્થકો છે અને સમર્થકો દ્વારા અત્યારે જયંત પંડ્યાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમના હાથમાં આપ પેમ્પલેટ પણ જોઈ શકો છો. આ પેમ્પલેટોમાં લખેલું છે કે જયંત પંડ્યા ખોટી જગ્યાએ મંડ્યા, એવા અનેક જે પોસ્ટરો અત્યારે લાગેલા છે અને જયંત પંડ્યાની રાહ જોઈને ભુવાજી તેમજ આ એમના સમર્થકો છે તે મોટી સંખ્યામાં અત્યારે અહીંયા બેઠા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે જયંત ભાઈ અહીંયા આવે. શું કહેશો, જયંતભાઈને આપે ચેલેન્જ આપી છે? જયંતભાઈ આયા છેતરપિંડીથી મને લઈ ગયા છે. હું એકલો ખેતરમાં એકલો હતો, મારો પરિવાર કોઈ હાજર નતો અને લેડીઝ મોકલી હતી સચેન્દ્ર રચીને, અને હું એકલો ખેતરમાં હતો, ઘરે કોઈ હાજર હતું નહીં અને દુખિયારી થઈને ભાઈ આવી. દુખિયારી થઈને આવી એટલે મને કે દોરો બાંધવાનો બધો બળજબરીથી મને હારે પહેરાવ બળજબરીથી મને દોરો બંધાવરાયો. પછી મને કે તમારા માથે અરજીઓ આવી છે તો કોઈ મને નામ આપો. તે મને કે નામ તો નામ તમે પોલીસ સ્ટેશન આવો તો ત્યાં અરજી અહીંયા નોટિસ પડી છે તમે નામ આપો, એમ કરીને મને ફસાઈ દીધો સાહેબ. એટલે તમે માફી માંગી હતી એ દિવસે પોલીસ સામે? માફી પત્ર? માફી દીકરા મારા ધમકીથી મેં માફી માંગી. હું ડરી ગયો. મને કે તમે લાખોનું કૌભાંડ કર્યું છે. તે હું એવું કહેવા માંગુ છું, મને હું કયા ઘરેથી કર્યું છે? ઝાપટપરામથી મારું ખોટું નામ આપ્યું છે. ઝાપટપરાઓને તમે ઘરે ઘરે પૂછી લ્યો કે કેના ઘરેથી લાખોનું કર્યું છે. હું એ કહેવા માંગુ છું, મને મારું બદનામ નામ કેમ કરવામાં આવ્યું? કયા માતાજીના ભુવા છો અને ક્યારે ક્યારે આપ ધૂણો છો અને કઈ રીતે આપ દુખિયારોના દુઃખો જે છે દૂર કરો છો? હું લગભગ વર્ષ થઈ ગયો હશે 25 27 વર્ષથી શિકોતર માતાના બારવટી શિકોતર માતાજીનો ભૂવો છું. મેં કોઈનું ખોટું કર્યું નથી અને જો મેં ખોટું કર્યું તો આટલી માતાજીના ઉપાસકો બેઠા છે, એમને એક પુરાવો બતાવો મને આટલામાંથી કે કેનું મેં ખોટું કર્યું છે. હા તો મને ગોળી મારી દો જો મેં કોઈનું ખોટું કર્યું હોય તો. કોઈના પાસેથી હવે પૈસા લઈને કોઈનું દુઃખ દૂર કર્યું? ના, કોઈ દિવસ નહીં. કૂતરાનો રોટલો કીધો હશે, જનાવરના દાણા કીધા હશે. કોઈ આવે છે માતાજીએ પ્રસાદ લઈને એમને ઘરે જાય છે. એક આ ટ્રસ્ટી તરીકે મંદિર છે, સેવા તરીકે મંદિર છે. આપ ધૂણો છો અહીંયા દુખિયારોના દુઃખ દૂર કરવાનો વાયદો કરો છો? હા, ધૂણો છું. જે ભગવતી મને ઉજવાડે છે મારી શ્રદ્ધાથી, એ વસ્તીને કહું છું ને એ વસ્તીને માતાજી કામ કરે છે. આપે શું ચેલેન્જ આપી જયંતભાઈને? જયંતભાઈને એમ કે મને સાચું જૂઠું પુરાવો કરી આપો. ક્યારે ફોન કર્યો હતો એમને? ફોન કર્યો તો અમારે રાજભાઈ ગજર. જયંતભાઈએ ન્યૂઝ 18માં આજે એવું કહ્યું છે કે ભુવાજીને જો ધૂણવું હોય, ચેલેન્જ આપ્યું તો આવો રાજકોટ તમારા સમર્થકો સાથે અને રાજકોટમાં આવીને ધૂણો, એવું કહ્યું છે. હા, શું કહેશો તમે? હા તો તમે બનાસકાંઠા આવી જાઓ, હું બનાસકાંઠામાં આવીને ધૂણું. આજે આપ ધૂણવાના છો? હા, આજે ધૂણવાનો છે. ધૂણવાનું મૂકવાનો નથી. કેમ કે જે માતાજીના ઉપાસકો છે એને એવો વિશ્વાસ છે કે ભગવતી બોલે પડે છે, તમે ધૂણો અને અમારું માતાજી સારું કરે છે. વિજ્ઞાન જાથાનું એવું કહેવું છે કે આપ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છો. અંધશ્રદ્ધા કોઈ ફેલાવતા નથી. અમે સત્ય જે ઉજવાડે એ કરે છે. કેટલા લોકોના દુઃખ આપે દૂર કર્યા હશે? લોકોને તો કેટલા બધા લોકો બેઠા છે સાહેબ. એ ઘણા લોકોને પૂછી લો તમે. મારું તો કોઈ એને સાચું મનાય નહીં. હજારો પુરાવા વાળા લોકો બેઠા છે. પુરાવા આવી છે, તમને સાબુત થશે. શું કહેવા માંગો આપ જયંતભાઈને અમારા માધ્યમથી? જયંતભાઈને એમ કહે છે કે તમે ખોટો આવું મત કરો. તમે આ માતાજીના ઉપાસકોને તમે ખોટી એની મત કરો, ભુવાજીની એની મત કરો. અમે ભુવા કોઈને લેવા જતા નથી, અમે કોઈને તેડું મૂકતા નથી. એ શ્રદ્ધાથી આવે છે અને અમે એની સેવા કરે છે. આપ જશો રાજકોટ? આપને બોલાયા છે, ચેલેન્જ આપી છે. હા તો જશે. એ પેલા એક જણા બનાસકાંઠામાં આવી જાય, મને પેલો પુરાવો આવી જાય
કે મારા માથે અરજી કોણે કરી છે એ વ્યક્તિ મારી સામે લાવે, એ વ્યક્તિને મેં શું ગુનો કર્યો છે મને કબૂલાત કરી આપે. એટલે પછી રાજકોટ જશો આપ, રાજકોટમાં આપના સમર્થકો સાથે? ના, શું કામ જવું રાજકોટ? એમને જે પૂછવું એ બનાસકાંઠામાં આવી જાય ને. આપણી સાથે એમના એક સમર્થક છે જેમની જયંત પંડ્યા જોડે વાત થઈ હતી. જ્યારે એમને અટક કરવામાં આવ્યા ભુવાજીને, એના પછી ક્યારે જયંતભાઈ જોડે વાત થઈ હતી, શું વાત થઈ હતી? જયંતભાઈ અહીંયા આ જે ભુવાજી છે, આ ભુવાજીના 1, 2 કે 5, 10 નથી, અહીંયા લાખો ઉપાસકો છે. અને જયંતભાઈ જે કરતા હોય એ રાજકોટમાં કરી ખાય, અહીંયા બનાસકાંઠામાં આવવાની જરૂર નથી. મારે જયંતભાઈને આ તમારા ન્યૂઝ 18 ના માધ્યમથી કેવું છે કે આ મારો બનાસકાંઠા છે અને આ બનાસકાંઠા છે એ ધાર્મિક આસ્થાથી જોડાયેલો છે. અહીંયા આવો, હું તમને અનેક એવા પુરાવા બતાવું માતાજીના કે બનાસકાંઠા શું છે. માત્ર કોઈ એક અનામી અરજી આવે અને તમે એનું નામ આપ્યા વગર એક ભુવાજીને પોતાના ઘરે કોઈ ના હોય, તમે તમારી લેડીઝ સાથે જ મહિલા લઈને આવો છો અને એ મહિલાને તમે એવું કહો છો કે તમે જાઓ ને ભુવાજીને આવી રીતે કઈ દોરડો બનાવરાવો. એટલે આ તો એક ષડયંત્રના ભાગરૂપે તે ત્યાં પહોંચ્યા હતા અને પોતાના ઘરે પણ કોઈ નતું, એક ઉઠાવીને ગયા હોય ને ઘરેથી. અરે તમારે એ તાંત્રિક વિધિ કરતા હોય તો આવો, તમે શમશાનમાં તાંત્રિક વિધિઓ કેટલી થાય છે અને જઈને પકડો. અને બાબા બાગેશ્વરની પણ વાત કરું કે અહીંયા મોટા મોટા પંડાલ નાખે છે અને માઇકમાં ફૂ ફૂ કરે છે. આ લોકો આ અંધશ્રદ્ધા નહીં ફેલાવતા. આ તો માતાજી જીવતી જાગતી જ્યોત છે અને અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારી છે. શું ચેલેન્જ આપી હતી તમે જયંતભાઈ જોડે તમારી વાત થઈ ત્યારે? શું ચેલેન્જ આપી હતી? ચેલેન્જ એ રીતના આલી હતી કે પહેલા તો અહીંયા પોલીસ સ્ટેશન લઈ ગયા અને એ એક એવા પોસ્ટરો તૈયાર રાખે છે. આવા અમે આ તૈયાર નહીં રાખ્યા, બનાયા જ છે અને ચોખ્ખું લખ્યું કે જયંત પંડ્યા. હવે જયંતભાઈએ પોલીસને જાણ એવું કહ્યું છે કે અમે પોલીસને આજે જાણ કરવાના છીએ. હું નથી આવી રહ્યો પણ પોલીસ આવશે અહીંયા. પોલીસ આવે તો અમે ખોટી જગ્યાએ હોય તો અમારા ઉપર ગુનો દાખલ કરે, અમારા ભુવાજી ઉપર ગુનો દાખલ કરે, અમે છોડાઈ દેશું. લાખો શ્રદ્ધાળુઓ છે આ ભુવાજીના સમર્થનમાં અને કોઈનું ખોટું કર્યું હોય ને તો આટલી મોટી સંખ્યા ન આવે. મારું જયંતભાઈ પંડ્યાને એ કહેવું છે કે જુઓ. જી કિશોર.